તો અમદાવાદમાં ડીપી સ્કૂલમાં હર્ષિલની મોતના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। બાળકના મોત સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ત્યારે કુલરમાં પાણી પીવા જતા બાળકને કરંટ લાગ્યો હતો અને પાણી પીવા જતા ગણતરીની સેકન્ડમાં જ આ બાળકને કરંટ લાગ્યો હતો। આપને જણાવી દે કે ભાવસાર હોસ્ટેલ પાસેની ડીપી હાઈસ્કૂલમાં આ દુર્ઘટના સર્જાઈ હતી। ત્યારે બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। કુલર પાસેના ખુલ્લા વાયરને કારણે હર્ષિલને કરંટ લાગ્યો હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું છે। ઋત્વિજ સોની સંવાદદાતા જોડાઈ ગયા છે। ઋત્વિજ, જે રીતે અમદાવાદમાં ડીપી સ્કૂલમાં હર્ષિલની મોતના મામલે હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તંત્રનું શું કહેવું છે? જી વાત કરીએ તો જે રીતે અત્યાર સુધી આક્ષેપ થઈ રહ્યા હતા કે જે મરણ જનાર હર્ષિલ છે તેને કરંટ લાગ્યા બાદ 2 કલાક પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ જયારે આજે સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે, જે સ્કૂલના સીસીટીવી છે તેમાં 4:33 ની આસપાસ જયારે હર્ષિલ પાણી પીવા માટે જાય છે અને તરત જ ત્યાં કોઈ ઘટના બને છે અને જે બહાર બેઠેલા જે સિક્યુરિટી ગાર્ડ છે તેમજ કેટલાક વાલીઓ છે તે તરત જ તે ઘટના જોઈને ત્યાં દોડતા આવે છે અને આ દરમિયાન એક સિક્યુરિટી ગાર્ડ છે તે સિક્યુરિટી ગાર્ડ તરત વોટર કુલર પાસેની જે મેઇન સ્વિચ છે તે મેઇન સ્વિચ બંધ કરવા માટે પણ જઈ રહેલો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે। એટલે હાલમાં જે પોલીસે આ તમામ સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે, આ ઉપરાંત જે હર્ષિલના માતા પિતા છે તેઓનું પણ આજે સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યું છે અને જે આગળની તપાસ શરૂ કરી છે। જો કે સમગ્ર જે કેસનો આધાર છે તે કેસનો આધાર પીએમ રિપોર્ટ તેમજ એફએસએલ પર રહેલો છે અને જે પીએમ રિપોર્ટ છે તે 1-2 દિવસમાં આ જે સમગ્ર ઘટના છે હર્ષિલનું મોત કયા કારણથી થઈ છે તે સ્પષ્ટ થશે તેવું હાલમાં પોલીસનું કહેવું છે।